અરે અરે યુક્તિ, યુક્તિ શું થયું? યુક્તિ, પાણી પાણી. અરે યુક્તિ, યુક્તિ લે પાણી. શું થયું? શાંત થઈ જા. આટલી બધી કેમ રડે છે? થેન્ક યુ શેફ. આટલું બધું કેમ રડે છે? આ શું થયું તને? આ તો પ્રેક્ટિસ કરતી હતી રડવાની. એટલે આટલું બધું રડવાની પ્રેક્ટિસ કેમ? એમાં એવું છે ને કે મને એવું ખબર પડી કે તમે આજે પ્યાસ કચોરી બનાવવાના છો, ઓ તો એમાં પછી ડુંગળી કટ કરશો તો મને રડું નહીં આવે. તો એક કામ કરીએ ને, ઈઝી કરી દઈએ. ડુંગળી તું જ કાપી આપ. અરે તો પછી હવે તો મારે આવી રીતે ના રડાય. હવે ડુંગળીથી આટલું રડું ના આવે, કઈ આંસુ નીકળે. આ તો જાણે બેસણામાં નથી આવી. તું શાંત થઈ જાય. પ્રેક્ટિસ કરતા રહેવું પડે ને. પણ આવું જોઈને દર્શક મિત્ર એમ કહેશે કે આ શું બધું માંડ્યું છે. એ તો હવે સમજી ગયા, બિટવીન ધ લાઇન્સ. થઈ ગયું. હા, હવે હું જાઉં ડુંગળી કાપવા. જાઓ. ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. પણ બીજી બે રેસીપી કઈ છે એ તો કહો. જો એ તો હું તને નથી કહેવાનો. પ્યાસ કચોરીની સાથે પણ આ મોન્સૂન મિજબાનીની છે ને બે સરસ મજાની રેસીપીઝ બનાવવાનો છું. તો હું ફટાફટ જઉં છું. હા પ્લીઝ. તું રડ શાંતિથી. ઓકે. બાય. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી અને ધરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તો આજની જે રેસીપી છે ને એ હું કહીશ એકદમ ફ્લેવર બોમ્બ છે. ફ્લેવર બોમ્બ કેમ? કારણ કે કોઈ પણ રેસીપીમાં જ્યારે ફ્લેવર્સ બેઝિક હોય ને ત્યારે એનો ટેસ્ટ એકદમ બોમ્બ લાગે. કેમ કે એમાં હંમેશા વપરાયેલા થોડા ઓછા ઇન્ગ્રીડિયન્ટ અને એના જે બોલ્ડ ફ્લેવર્સ હોય ને એ રેસીપીને હંમેશા એકદમ બેઝિક યેટ એકદમ બોમ્બફુલ વાળો ટેસ્ટ આપે. તો આ સ્પેક્સી શેફ સરસ મજાના આપણા સૌના ફેવરેટ એવા બફ વડા બનાવવાનો છે. ભાઈ બફ વડા મારા બહુ જ ફેવરેટ છે. કારણ કે શ્રાવણ મહિનામાં જ્યારે આપણે ઉપવાસ કરતા હોય અને ત્યારે આ બફ વડા ખાવા મળી જાય ને, હું તો કહું છું ઉપવાસ ના કરતા હોય ને તો પણ આ બફ વડા જ્યારે ખાઈએ ને, આહા શું મજા પડી જાય. બફ વડા કહેવાય ને એક બટાકા વડાનું એક અલગ જ વર્ઝન છે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા એક બોલમાં બાફેલું બટાકું લેવાનું છે. એને એકદમ સારી રીતે ગ્રેટ કરી દેવાનું છે. તમે મેશ કરેલા પણ લઈ શકો છો, પણ ગ્રેટ કરેલું હોય તો એનું ટેક્સચર એકદમ ફાઇન થઈ જશે. એટલે જે ચંક્સ આવે ને બટાકાના એ નહીં આવે. એટલે એને સરસ રીતે ગ્રેટ કરી લેવાનું છે. હવે આ છીણેલા બટાકામાં શિંગદાણાનો ભૂક્કો નાખવાનો છે. ઓલમોસ્ટ હાફ કપ જેટલો શેકેલી શીંગ છે અને એને મિક્સરમાં ભૂકો કરી લીધો છે, એ નાખવાનો છે. સાથે 3 થી 4 મોટી ચમચી નાળિયેરનું છીણ છે. સૂકા નાળિયેરનું છીણ છે, લીલા નાળિયેરનું પણ લઈ શકો છો. સાથે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ છે. સાથે થોડું બાઇન્ડિંગ આવે એની માટે 3 થી 4 મોટી ચમચી આરા લોટ. સાથે હાફ ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલા તલ, 2 ચમચી જેટલા કાજુના ટુકડા રફલી કાપી લીધા છે, 1 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ, સાથે 1 ચમચી જેટલી શુગર. બફ વડા હંમેશા ચટાકેદાર હોય, થોડા ખાટા, થોડા મીઠા અને થોડા તીખા. એટલે શુગર બધા જ ફ્લેવર્સ બેલેન્સ કરશે. ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. થોડી કાપેલી કોથમીર અને લાસ્ટમાં લીંબુ, જે મીઠાશ છે એને પણ બેલેન્સ કરશે અને એકદમ ચટાકેદાર બનાવશે આપણા બફ વડાને. હવે આ બધાને એકવાર સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. બફ વડા ડીશ જ એવી છે ને કે નાનાથી લઈને મોટા બધાને ભાવે. અને એના જે ફ્લેવર્સ છે એકદમ સિમ્પલ સોબર, થોડા અંદર ડ્રાય ફ્રૂટ્સ છે અને એ જે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એ જ આ રેસીપીને એકદમ ચટાકેદાર બનાવે છે. બટાકામાં હંમેશા થોડુંક મોઇસ્ચર હોય એટલે મોઇસ્ચર કંટ્રોલ કરવા આરા લોટ કાં તો રાજગીરાનો લોટ કાં તો કોઈ પણ ફરાળી લોટ નાખી શકો છો. આ બધું જ એકવાર સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આના સરસ મજાના નાના નાના બફ વડા બનાવીએ. તો જ્યાં સુધી બફ વડા બનાવીએ ત્યાં સુધી મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. એને થોડું હળવા તાપે એટલે કે ધીમા ગેસે જ થવા દેવાનું છે. હવે હાથમાં થોડું ઓઇલ લેવાનું છે જેથી બફ વડાનું મિક્સર હાથમાં ચોંટે નહીં અને મીડિયમ સાઇઝના નાના નાના ગોળા વાળવાના છે. જનરલી બધા એવું પણ કરતા હોય કે ગોળા વાળીને એને થોડોક આરા લોટ કોટ કરી દે
જેથી એકદમ ઉપરનું લેયર ક્રિસ્પી થાય અને ફાટવાની જે બીક હોય એ ફાટે પણ નહીં. તો હાથ વડે સરખા દબાઈને એને સરખા એકદમ પ્રેસ કરવાના છે, જેથી એના વચ્ચે કોઈ એર બબલ્સ ના રહે. જો એર બબલ્સ રહેશે ને તો એ થોડા ફૂટી જશે, તળતી વખતે ફાટી જશે. એટલે મેક શ્યોર કે હાથ વડે પ્રેસ કરીને એને સરખા દબાઈને ગોળા વાળવાના છે. હવે આને એક પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બધા જ ગોળા વાળી લઈએ. તો આ જે બટાકા છે ને એ એટલું વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ છે ને કે એમાંથી તમે કંઈ પણ બનાવી શકો. એ દરેક ઘરના રસોડામાં અવેલેબલ હોય ને હોય જ. ચાહે ફ્રેન્ચ ફ્રાઈઝ હોય, આલુ પરાઠા હોય, સેન્ડવિચ હોય કે પછી સમોસા હોય, બટાકા તો બધાયના ફેવરેટ હોય. બટાકા વગર તો આ રેસીપી પોસિબલ જ નથી. મે બી કોઈ લોકો શક્કરિયાથી બનાવી શકે, પણ શક્કરિયામાં હંમેશા મોઇશ્ચર થોડું વધારે રહેતું હોય, જેના કારણે બફવડા થોડા ફાટી જાય. એટલે મેજરલી તો આ રેસીપી બટાકાથી જ બને. પણ આ રેસીપીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું? બટાકાને બાફવાનો. કારણ કે જો બટાકા વધારે બોઇલ થઈ જાય ને તો એની અંદર મોઇશ્ચર આવી જાય, અને જો ઓછા બોઇલ થાય તો ઓબ્વિયસલી એ કાચા રહે. એટલે બટાકા પ્રોપરલી કુક થવા કે બટાકા પ્રોપરલી બફાવવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો બફાશે પ્રોપરલી તો જ એમાં મોઇશ્ચર ઓછું હશે, અને મોઇશ્ચર ઓછું હશે તો જ આપણને જે બાઇન્ડિંગ એજન્ટ એટલે કે જે ખારા લોટ જોઈએ એ થોડો ઓછો જોઈશે. અને એ જો થોડો ઓછો જોઈશે ને તો બફવડા જે છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી જે એકદમ સોફ્ટ મોઇસ્ટ હોય ને આમાં હા મોઢામાં ઓગળી જાય ને એવા બનશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ જ છે કે બટાકા એટલા વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ છે કે એમાંથી આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. અને આ બફવડા, બટાકા વડા એમાંનું જ એક એક્ઝામ્પલ છે. અને આવો સરસ મજાનો વરસાદ પડતો હોય અને એમાં બટાકાની રેસિપીસ બનતી હોય ઘરમાં, ભલે ને શાકભાજી ઓછા મળતા હોય કે ભાજી ઓછી મળતી હોય, શું ફરક પડે છે? ઘરમાં બટાકા ડુંગળી હોય ને એટલે ઘરમાં કંઈ પણ બની શકે. બટાકામાંથી તો આપણે લાખો વસ્તુ બનાવીએ, પણ ડુંગળી પણ એટલું જ વર્સેટાઇલ છે. ડુંગળી બટાકાનું શાક જ લઈ લો, ઘરમાં કંઈ ના સૂઝે એટલે ડુંગળી બટાકાનું શાક બનાવી લો. તો છે ને, બટાકો વસ્તુ જ એવી છે, બધાયને ભાવે. અને આવો સરસ મજાનો વરસાદ પડતો હોય અને આવા ગરમા ગરમ સરસ મજાના એકદમ ખાટા, મીઠા અને તીખા બફવડા મળી જાય અને સાથે ચા હોય, અને એમાં પણ શ્રાવણ મહિનો છે, જો ફરાળમાં આવો નાસ્તો મળી જાય તો સાથે સરસ મજાની ફરાળી લીલી ચટણી હોય, આહાહા, પછી તો આપણી ઇવનિંગ સેટ છે. અને મને ખબર છે આ બફવડાની રેસીપી જોઈને તમે ડેફિનેટલી ઘરે બનાવવાના છો. શ્રાવણનો મહિનો હોય, આજુબાજુવાળા બધા આંટીઝ, મમ્મી, મારી બેન બધા જ ફરાળ કરતા હોય, ઉપવાસ કરતા હોય. હું નહોતો કરતો, તો એ લોકો નાસ્તામાં કે ફરાળ કરવામાં બહુ જ બધી વાર બફવડા મંગાવે. અને જ્યારે બફવડા આવવાના હોય ને ત્યારે હું પપ્પા સાથે પહેલાં જ પહોંચી જાઉં શોપ પર બફવડાની. ત્યારે લેવાના હોય હું ત્યાં જ 2-3 બફવડા ખાઈ જાઉં. એટલે ઘરે આવીને કદાચ મને ના મળે મમ્મીથી કે બેનથી, એટલે એનું કોઈ ટેન્શન નહીં. પણ સિરિયસલી બફવડા સાથે મારી એટલી બધી મેમરીઝ જોડાયેલી છે નાનપણની, કારણ કે મને બફવડા નાનપણથી જ બહુ ભાવે છે. અને આઈ હોપ કે આ બફવડાનો સેમ ટેસ્ટ મારા નાનપણ જેવો તો નહીં હોય, પણ આઈ હોપ કે એ ટેસ્ટને પણ ટક્કર આપશે. અરે વાહ! તો તમે જુઓ, આપણી વાતોમાં બધા જ બફવડા બનીને તૈયાર છે. હવે ફટાફટ આપણે એને તળી લઈએ. હવે બધા જ બફવડા એક એક કરીને તળી લઈએ. હવે ધીમે ધીમે કરીને એક એક બફવડું તળી લઈએ. તવેથા પર મૂકીને એને ધીમે રહીને અંદર છોડવાનું છે, એટલે નીચે પડીને ફાટે નહીં. આને થોડું ધીમા તાપે જ તળવાનું છે, અને ત્યાં સુધી તળવાનું છે જ્યાં સુધી એકદમ ગોલ્ડન ના થઈ જાય અને થોડા ક્રિસ્પી ના થઈ જાય. અને બધા જ બોલ્સને ઉપર નીચે કરીને ઇક્વલી કલર આવે ત્યાં સુધી તળવાનું છે. વાહ, એકદમ સરસ પેટીસ જેવા દેખાઈ રહ્યા છે. આના પર મસ્ત મજાનું ગળ્યું દહીં નાખ્યું હોય, ગ્રીન ચટણી હોય, ખજૂર આમલીની ચટણી હોય અને થોડા ચાટવાળા ટોપિંગ્સ હોય ને તો સરસ મજાની આ પેટીસ ચાટ પણ થઈ જશે. વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે અને સાથે જ આપણા બફવડા પણ તૈયાર છે. એકદમ પરફેક્ટ ગોલ્ડન કલર આવ્યો છે અને જે થોડી દ્રાક્ષ ફૂટીને બહાર નીકળે છે ને એ જ આની ખરી મજા છે. તો એક્સેસ ઓઇલ નીકાળીને બધા જ એક પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સરસ, પરફેક્ટ ગોલ્ડન, એન્ડ ધેટ્સ ઇટ. વાહ, એકદમ સરસ દેખાઈ રહ્યા છે. તો હવે ફટાફટ પ્લેટિંગ કરીએ. એક સરસ મજાની પ્લેટમાં બધા જ બફવડા મૂકી દઈએ. એકદમ ક્રિસ્પી લેયર થયું છે ઉપરનું. એ જે આપણે કોર્નફ્લાવર નાખ્યો હતો એના લીધે એકદમ પરફેક્ટ જે આઉટર લેયર જોઈએ ને એ પરફેક્ટ થયું છે. અને હવે સાથે ગ્રીન ચટણી છે, કોથમીર, મિન્ટ
એટલે કે ફુદીનો અને મરચાંની ચટણી છે એ સર્વ કરીએ તો તૈયાર છે સરસ મજાના ફરાળમાં પણ ખવાય અને આવા સરસ મજાના વરસાદમાં ફરાળ વગર પણ ખવાય એવા બફ વડા. અને આનો રિકેપ જોવા માટે એક નાનકડો બ્રેક લઈ લો અને બ્રેક લેતા પહેલા મસ્ત મજાની આજની રસોઈ ટિપ્સ જોઈ લો. મિત્રો, આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ આપણા સૌની ફેવરેટ એવી કચોરી વિશે. કચોરીનું મૂળ સ્થાન રાજસ્થાન માનવામાં આવે છે અને રાજસ્થાનમાં પણ જયપુર અને જોધપુરમાં તો એ સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રાજસ્થાનના શુષ્ક વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહે ને એવો નાસ્તો બનાવવાની પરંપરા હતી અને આ જ પરંપરામાં દાળની સાથે ડુંગળી અને અન્ય મસાલાઓ બનાવીને આ ડુંગળીની પ્યાઝની કચોરીનું ઇન્વેન્શન થયું. આ વાનગીમાં સમારેલી ડુંગળી, વરિયાળી, ધાણા, મરચું, આમચૂર અને બીજા અન્ય મસાલાઓ જ તેની ખરી ઓળખ છે. એકદમ સરસ મજાનું ડુંગળી સાથેનું મસાલેદાર સ્ટફિંગ હોય, એના પર સરસ મજાનું મેંદાનું કોટિંગ હોય અને એને ધીમા તાપે તળવામાં આવે જેથી એ એકદમ કરકરી અને રસદાર બની જાય અને એ જ એની ખરી ઓળખ છે. ધીમે ધીમે રાજસ્થાનથી લઈને આ વાનગી આખા ભારતભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ, જેને ચા સાથે કે સવારના નાસ્તા સાથે કે સાંજના નાસ્તા સાથે કે તહેવારોમાં પણ એને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અને આ વાનગીને ખાસ કરીને લીલી ચટણી અને આમલી સાથે પીરસવામાં આવે છે. તો બસ આ જ હતી આજની રસોઈ ટિપ્સ. તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ દરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. અમે તમને જેમ પ્રોમિસ કર્યું હતું કે દરેક અઠવાડિયે દરરોજે એક ફરાળી વાનગી તો હશે જ, તો આજે પણ એવી જ મસ્ત મજાની ફરાળી વાનગી એટલે કે બફ વડા બનાવ્યા છે. તો એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. બફ વડા બનાવવાની રીત. સૌ પ્રથમ બાફેલા બટાકાને છોલીને એક મોટા બાઉલમાં સરસ રીતે છીણી લો. હવે આ છીણેલા બટાકામાં શેકેલી સિંગનો ભૂકો અને સૂકા નાળિયેરનું છીણ ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરો. બાઇન્ડિંગ માટે તેમાં આરા લોટ ઉમેરો. હવે તેમાં વરિયાળી, તલ, કાજુના ટુકડા, સૂકી દ્રાક્ષ, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને ઝીણી સવારેલી કોથમીર ઉમેરો. અંતમાં લીંબુનો રસ નીચવીને આ બધી જ સામગ્રીને હાથેથી બરાબર મિક્સ કરી એક માવો તૈયાર કરો. હથેળીમાં થોડું તેલ લગાવી આ મિશ્રણમાંથી મધ્યમ કદના ગોળ વડા તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને વડાને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બફ વડા. હવે વારો છે એક એવી ડીશ બનાવવાનો જે રાજસ્થાનમાં સૌથી વધારે સ્પેશિયલ છે અને એ છે પ્યાઝ કચોરી. તો ચાલો એને ગુજરાતમાં બનાવી લઈએ. શેફ, આપણે મસ્ત મજાના બફ વડા તો બનાવી દીધા ને હવે પ્યાઝ કચોરી બનાવવાના છે. યસ. આમ તો રાજસ્થાન ને અજમેરની ફેમસ છે, રાઈટ? ના, જોધપુરની. પણ મેં તો નાથદ્વારામાં ખાધી હતી. એટલે અમદાવાદમાં પણ મળે છે, ઉદયપુરમાં પણ મળે છે, બધે જ મળે છે. કચોરીની એ જ તો ખાસિયત છે. આજે ફક્ત રાજસ્થાનમાં નહીં પણ આખા ભારતમાં એ વખણાય છે ને આખા ભારતમાં ખવાય છે. જ્યારે કચોરીનું નામ લઈએ ને તો સૌથી પહેલા શું યાદ આવે? રાજસ્થાન. કારણ કે રાજસ્થાનમાં સૌથી વધારે કચોરી ખવાય અને કચોરી ખાવા પાછળનું કારણ પણ એ છે ને કે કચોરી એક એવો નાસ્તો છે ને કે જે લાંબા સમય સુધી ટકી રહે, કે લાંબા સમય સુધી ફ્રેશ રહે. એટલે એની શેલ્ફ લાઈફ બહુ લાંબી હોય. એટલે પહેલાના જમાનામાં જ્યારે લોકો ટ્રાવેલ કરતા ને તો કચોરી સાથે લઈને જતા. અને એમાં દાળ હોય ને લોટ હોય, ઘી હોય, એટલે શરીરને આમ શું કહેવાય કે ઉર્જા પણ મળે. યસ, ફૂલફિલિંગ પણ લાગે અને પેટ પણ ભરાય અને જીભ પણ, સ્વાદ પણ. બિલકુલ. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો આજે આપણે એ જ પ્યાઝની કચોરી એટલે કે ડુંગળીની કચોરી અહીંયા બનાવવાના છીએ. તો આ તમારો સ્પેક્સી શેફ તમારી રૂટીન પ્યાઝની કચોરીને છે ને એકદમ ઇઝી વેમાં બનાવવાનો છે કે તમે ઘરે ઇઝીલી બનાવી શકશો. ગુજરાતી ટચ? ગુજરાતી ટચ તો નહીં, ઓબ્વિયસલી નહીં. રાજસ્થાની છે એટલે ટચ તો રાજસ્થાની જ રહેશે, પણ આપણે એટલી સરળ રીતે બનાવીશું ને કે લોકોને એ ઘરે બનાવવું બહુ ઇઝી પડશે. ઓકે, તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા છે ને એનો એક મસાલો હોય એટલે એમાં એક સ્પાઇસ જતું હોય, એ સ્પાઇસ બનાવીએ. 3 ઇન્ગ્રેડિયન્ટ કચોરીના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક આખા ધાણા, એક વરિયાળી અને જીરું. સૌથી પહેલા મરિયા લેવાના છે, 10 થી 15 જેટલા મરિયા લેવાના છે. જો આપણને તીખું ભાવતું હોય તો વધારે પણ લઈ શકીએ. સાથે એક મોટી ચમચી આખા ધાણા છે, સાથે એક મોટી ચમચી વરિયાળી છે અને અડધી ચમચી જેટલું જીરું.
તો આ બધાને હવે થોડી વાર સુધી શેકવાનું છે, જ્યાં સુધી એની સરસ સુગંધ ના આવે અને થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. ઓકે. આને એકદમ ધીમા તાપે જ શેકવાનું છે. જો ફાસ્ટ શેકીશું તો મસાલા બળી જશે. ઓકે. તો મસાલો તો સરસ એવો શેકાઈ ગયો છે. હવે આ સહેજ ઠંડો થાય એટલે એને આપણે પીસી લઈએ. ઓકે. તો ખાયણીનો દસ્તો લઈએ. તો આજે આખા મસાલા આપણે શેક્યા છે એને ખાયણી દસ્તામાં લઈ લઈએ ઓકે. અને આને દસ્તા વડે એક થોડું અધકચરું એને પાવડર કરી લઈએ. ઓકે. અને આને મિક્સરમાં નથી કરતા અને ખાયણી દસ્તામાં કરીએ છીએ, એનું કોઈ રીઝન? એનું રીઝન એ જ કે જે બાઇટમાં આવે ને વરિયાળી અને આખા દાણા જે સહેજ સહેજ બાઇટમાં આવે ને એ ટેસ્ટમાં વધારે સારા લાગે. એટલે એકદમ પાવડર નહીં કરવાનો, પણ થોડો પાવડરથી સેમી ફોર્મમાં એટલે કે અધકચરો જ રાખવાનો, એટલે જે બાઇટમાં પણ આવે અને ટેસ્ટ પણ મેન્ટેન રહે. ઓકે. વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે મસાલાની. તો તું જોઈ શકે છે એકદમ અધકચરો જેવું મેં ટેક્સચર કહ્યું એવો જ સરસ મજાનો પાવડર રેડી થયો છે. એક્ઝેક્ટ આ જ ટેક્સચર રાખવાનું છે એટલે થોડા બાઇટ્સ પણ આવે અને ટેસ્ટ પણ એવો જ જળવાઈ રહે. ઓકે. તો હવે સ્ટફિંગ બનાવી લઈએ. પેનમાં સૌથી પહેલા ઓઇલ લઈએ. 1 થી 2 ચમચી જેટલું જ ઓઇલ લેવાનું છે. જેવું જ ઓઇલ ગરમ થાય સૌથી પહેલા એમાં આદું છે ઝીણું સમારેલું 1 ચમચી જેટલું, 2 થી 3 લીલા મરચા જે પણ એકદમ ઝીણા સમારી લીધા છે. તીખા મરચાં? મીડિયમ, વધારે તીખા પણ નહીં વધારે મોરા પણ નહીં. અને આને એકવાર મિક્સ કરી લઈએ. અને આ જ સ્ટેજ પર ડુંગળી છે જે સ્લાઇસ ચોપ કરી લીધી છે, લાંબી લાંબી સમારી લીધી છે. 2 થી 3 મોટી ડુંગળી લેવાની છે, એ એડ કરી દઈએ. અને દેટ ડિપેન્ડ્સ કે તમે કેટલી ક્વોન્ટિટી બનાવો છો, એટલે જે પ્રમાણેની ક્વોન્ટિટી હોય એ પ્રમાણેની ડુંગળી લેવાની. ઓકે. આટલી ડુંગળીમાં કેટલી ક્વોન્ટિટી બને? આમાં ઓલમોસ્ટ 8 થી 10 જેટલી કચોરી બની જશે. ઓકે. અને થોડું ધીમા તાપે શેકવાનું છે. થોડી ડુંગળી ટ્રાન્સપરન્ટ એટલે કે થોડી લાઇટ પિંક થાય ત્યાં સુધી શેકવાનું છે. ઓકે. જોયું, તને હમણાં રડવું આવતું હતું ને, એટલે જ મેં ડુંગળી પહેલાથી સમારીને રાખી હતી કે તું આગળ જઈને નોટંકી ના કરે. તમારે જેવું કોઈ નહીં શેફ. થેન્ક યુ, મને તો ખબર છે. તો ડુંગળી સરસ એવી સંતળાઈ ગઈ છે. પણ આની તો સુગંધથી પણ મને રડવું આવે છે. રડું? ત્યાં ખૂણામાં જઈને રડ. ખૂણામાં જઈને કોણ રડે? દર્શકો સામે રડીશ? હા, રડી લે, એ તો એમને મને બહુ રડતા જોઈ છે. રડી લે. ચાલ. 3, 2, 1 એક્શન. બસ, હો ગયા? આંસુ જ નથી નીકળ્યું. એ ટેલેન્ટ છે મારો. મારી ડુંગળી બળે છે, એ પણ મારા રડે. લીધે નથી બોલતી. ચલો મસાલા કરી દઈએ. હા. તો હવે મસાલા કરી લઈએ. સૌથી પહેલા લાલ મરચું અડધી ટીસ્પૂન, અડધી ટીસ્પૂનથી સહેજ ઓછો ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, થોડો હાફ ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લઈએ. અને આ બધું એકવાર મિક્સ કરી લઈએ. હવે આ સ્ટેજ પર જે આપણે મસાલો પીસીને રાખ્યો હતો એ 2 મોટી ચમચી જેટલો લેવાનો છે. અને હવે થોડો ચણાનો લોટ લઈએ એટલે બાઇન્ડિંગ આવે, 1 થી 2 ચમચી જેટલો જ. જો બાઇન્ડિંગ ના આવે તો આગળ આપણે વધારે લઈ શકીએ, પણ 1 થી 2 ચમચીમાં બાઇન્ડિંગ આવી જશે. પણ હવે એ તો તમારા એક્સપર્ટીઝ પર છે ને કે હા, તો મેં બીજું કીધું ને, extra બેસન. લેવું કે નહીં. અમુક ટાઈમે બેસન પર ડિપેન્ડ હોય. હા, બેસન નવું હોય. બેસનને બિચારાની શું ભૂલ? અરે આ બધી થિયરી છે. લોટ જૂના હોય નવા હોય એ પ્રમાણે પરફોર્મ કરે. ઓહો, એ લોકો પર પણ પરફોર્મન્સ પ્રેશર છે એવું છે? ઓબ્વિયસલી અમુક લોટ ઢીલા હોય તો પાણી નાખો તો વધારે ઢીલો થઈ જાય, અને અમુક લોટ જૂના હોય તો પાણી નાખ્યા પછી પણ એ કડક ને કડક જ રહે. તો આની સાથે એક બાફીને છીણેલું બટાકું છે એટલે કે મેશ કરેલું, એ એડ કરી દઈએ. એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ. થોડો ચણાનો લોટ પણ શેકવાનો છે કારણ કે આપણે કાચો જ લીધો છે, ઓકે. એટલે એને થોડો શેકવાનો છે જેથી કૂક થઈ જાય, અને આગળથી પણ તળાઈને કૂક થવાનો જ છે. આ બધું જ એકવાર મિક્સ કરી લઈએ. પણ બટાકું નાખવાનું કોઈ રીઝન?
બાઇન્ડિંગ આવી જાય ને, કારણ કે ડુંગળી છે એ પણ એકદમ છૂટી છૂટી છે અને બેસનથી એટલું બધું બાઇન્ડિંગ નહીં આવે, એટલે એને એક બોડી આપવા માટે બાફેલું બટાકું નાખવું જ પડે. ઓકે. હવે આ બધું એકવાર મિક્સ કરી લઈએ. થોડું બાઇન્ડિંગ હજુ જોઈશે, એટલે જે વધેલું હતું બાફેલું બટાકું એ પણ નાખી લઈએ અને એકવાર ફરી મિક્સ કરી લઈએ. આને થોડું કૂક કરીએ જ્યાં સુધી મસાલા જે છે એ બટાકા સાથે મિક્સ થઈને કૂક ના થઈ જાય પ્રોપરલી, ત્યાં સુધી કૂક કરી લઈએ. ઓકે. તો હવે લાસ્ટમાં થોડી શુગર લઈએ ફ્લેવર બેલેન્સ કરવા માટે. 1/2 ટીસ્પૂન જેટલી શુગર લેવાની છે. હવે આ સ્ટેજ પર કસૂરી મેથીનો પાવડર છે મારી પાસે, ઓલમોસ્ટ 1/4 ટીસ્પૂન જેટલો. એને શેકીને એનો પાવડર કરી દીધો છે. આખી પણ નખાય, પણ શેકીને પાવડર કરીએ ને તો ટેસ્ટ વધારે સારો આવે. તો હવે આમાં લાસ્ટમાં ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, અને સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ અને એકવાર બધું મિક્સ કરી લઈએ. તો આપણું સ્ટફિંગ તો તૈયાર છે. આને થોડું ઠંડુ થવા દઈએ, પછી કચોરી બનાવીએ. ઓકે. તો સ્ટફિંગ તો ઠંડુ થઈ ગયું છે. હવે જે એનું ઉપરનું લેયર હોય, એટલે કે જે લોટ હોય, એ મેં ઓલરેડી બાંધીને રાખ્યો છે, કારણ કે મેં કહ્યું હતું કે હું સરળ રીત બતાડીશ. અચ્છા, પણ આ તો જે ઘરે બનાવતું એને તો જાતે જ બાંધવો પડે ને, હા, તો એ જ. સરળ કેવી રીતે થયું? આપણી માટે સરળ કહેવાનું નહીં. ઓકે, તો આ લોટ મેં આ રીતે બાંધ્યો છે કે મેદો લેવાનો છે 1 કપ જેટલો, એમાં 2 થી 3 ચમચી ઘી નાખવાનું છે, અને સાથે અજમો અને મીઠું અને પાણી નાખીને થોડોક ટાઈટ ડો બાંધવાનો છે. અને ડો એકદમ નીડ નથી કરવાનો, મતલબ Okay. આપણે જે ગૂંદતા હોઈએ ને એ ગૂંદવાનું ઓછું છે. જસ્ટ થોડું મિક્સ કરીને એને રેસ્ટ આપવાનો છે, જેથી એ રેસ્ટ થશે ને એટલે સરસ એવો લોટ બંધાઈ જશે. અને આને વધારે નીડ કરવાની જરૂર ના હોય, કારણ કે ઉપરનું લેયર આપણને ક્રિસ્પી જોઈએ, એટલે વધારે નીડ ના કરીએ તો ચાલે. અને એ લેયર ક્રિસ્પી કરવા માટે 2 થી 3 ચમચી ઘી નાખવું વધારે બેટર છે. અને કોઈ પણ વસ્તુને ક્રિસ્પી કરવી હોય ને તેમાં મોવણ હંમેશા વધારે જ નાખવાનું. ઓકે. એટલે જે ઘી લઈએ કે તેલ લઈએ 2 થી 3 ચમચી વધારે જ નાખવાની. ઓકે. અને આમાં મેંદાના લોટના બદલે બીજો કોઈ લોટ લેવો હોય તો? ના, નહીં? કચોરીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં. ઓકે. લઈ શકીએ આપણે ઘઉંનો લોટ, ઘઉંનો અને મેદો બંને મિક્સ લઈ શકીએ, પણ જે રિઝલ્ટ મેદાથી મળે ને એ રિઝલ્ટ નહીં મળે. ઓકે. તો આને થોડું એકવાર ગૂંદીને હવે આના નાના નાના ગુલ્લા કરવાના છે. જોધપુરમાં મળતી હોય એવી કચોરી નથી બનાવી, થોડી મીડિયમ સાઇઝની બનાવીએ. તો તમે જોધપુર જઈને ખાધી હતી કે અમદાવાદમાં ખાધી હતી? ના, મેં સૌથી પહેલા તો જોધપુર જ ખાધી હતી, ઓકે. અને ત્યારથી પ્યાઝની કચોરી મારી બહુ જ ફેવરેટ થઈ ગઈ હતી. અને પછી મેં ઘરે આવીને બનાવી હતી, અને ત્યારથી જ મને જોધપુર કરતાં મારા હાથની કચોરી વધારે ભાવે છે. તો તને પણ ભાવશે, તું ટ્રાય કર. નહીં ભાવે. તું સાચું કહું છું, તું ટ્રાય કર. તમારા હાથનું નહીં ભાવે. એટલે તો તને મારાથી પ્રોબ્લેમ જ છે ને, તને છોડો, કોઈ વાંધો નહીં, હું ગેસને ખવડાવી લઈશ. ये क्या लॉजिक हुआ? શું નહીં ખવડાવવું હવે તને? જો એટલે તો પછી હવે મેં ખોટું કર્યું ને, મેં ડુંગળીને પહેલાથી કાપીને મૂકી. હા, પણ માણસ હેરાન કરે ક્યારેક. ચલો બેક ટુ કચોરી. સરસ એવા ગુલ્લા થઈ ગયા છે. તો સૌથી પહેલા એક ગુલ્લું લેવાનું છે અને વચ્ચે અંગૂઠો રાખીને એને ચારેય બાજુથી સ્પ્રેડ કરવાનું છે, એટલે વચ્ચે એક ખાડો થઈ જાય, અને પછી એમાં આપણે સ્ટફિંગ ભરીશું. વાટકી બની જાય. વાટકી બની જાય. યસ. અને વણવાનું નહીં પહેલા? ના, પહેલા હંમેશા એને થોડુંક હાથેથી થેપીને વચ્ચે ખાડો કરીને સ્ટફિંગ ભરવાનું, પછી વણવાનું. ઓકે. અને વણવાની વાત કરીએ ને તો જ્યારે જોધપુરમાં આપણે જઈએ ને તો એ લોકો કોઈ પણ હલવાઈના ત્યાં છે ને કચોરીને ક્યારેય વણે નહીં. તો કેવી રીતે બનાવો? આવી રીતે હાથેથી સ્ટફિંગ ભરી દે અને પછી 2 હાથોની વચ્ચેથી જે લોકો આમ કરીને ઓહ. રોટલાની જેમ કરીને પછી એને ડાયરેક્ટ તળવા મૂકી દે. તમને આવડે છે? કેમ? એટલે આમ બધાને જોવા આવડે મળે છે, ને આવડે દર્શક છે. મિત્રોને. મેં સૌથી પહેલા એમ જ ટ્રાય કર્યું હતું. હા, તો અહીંયા પણ એક ટ્રાય કરી. ડન. થોડું સ્ટફિંગ લઈને વચ્ચે ફીલ કરીને ચારેય બાજુથી એકદમ સરસ રીતે પેક કરવાનું છે. મેક શ્યોર કે કોઈ પણ સાઈડથી ખુલ્લું ના રહે, Okay. નહીં તો કચોરી ફાટશે અને બધું સ્ટફિંગ બહાર આવી જશે અને તેલ પણ બગડશે, પ્લસ કચોરીમાં તેલ વધારે ભરાઈ જશે. હમ. તો આને બંને હાથોની વચ્ચે રાખીને થોડું થોડું પ્રેસ કરતા જઈને સ્પ્રેડ કરી દેવાનું છે. એટલે જો કચોરીની સાઈઝ મોટી જોઈતી હોય તો ગુલ્લા મોટા કરવાના, યસ, કચોરીની સાઈઝ આપણે મીડિયમ કરીએ છીએ, અધરવાઇઝ જે લોકો
જે હલવાઈ લોકો હોય એ એકદમ મોટા મોટા લુવા કરે ને પછી એની વચ્ચે સ્ટફિંગ ભરે. ઓકે. હવે આને હાથેથી જ આપણે સ્પ્રેડ કરી દઈએ એન્ડ ધેટ્સ ઇટ. તો તૈયાર છે એક કચોરી. થોડી નીચે મૂકીને પણ સ્પ્રેડ કરી દઈએ. હવે આ જ રીતે ફટાફટ બીજી વણી લઈએ. ઓકે. તો બધી જ કચોરી વણાઈ ગઈ છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. ધીમા તાપે જ ગરમ કરવાનું છે અને તળવાની પણ ધીમા તાપે જ છે. ઓકે. એટલે હવે ધીમે રહીને કચોરી અંદર છોડી દઈએ. પ્લેટમાં જે સાઈડ ઉપર રાખી હોય ને એ સાઈડને નીચે જવા દેવાની. એનું કારણ એ કે જે કચોરી ફૂલે ને એટલે જ ફૂલે, કારણ કે નીચેની સરફેસ આપણે ઉપર રાખી હોય ને ઉપર ને નીચે રાખી હોય. ઓકે. નહીં સમજાય તમને? ટેમ લગેગા. ટેમ લગેગા. યસ. હવે આને ધીમા તાપે જ્યાં સુધી એ જાતે જ તળાઈને ઉપર ના આવે ને ત્યાં સુધી આમ જ એને તળવાની છે. પણ ધીમા તાપે તળવાનું રીઝન? કારણ કે જે કચોરી હોય ને એનું ઉપરનું લેયર હંમેશા ખસ્તા અને ક્રિસ્પી હોય. હા. ખસ્તા તો ઘીથી આવી જશે પણ ક્રિસ્પી તો જ થશે જો આપણે એને ધીમા તાપે તળીશું. અને ટાઈમ આપીને. ટાઈમ આપીને. યસ. કચોરી એવી વસ્તુ છે ને કે જે બહુ જ ટાઈમથી અને શું કહેવાય કે આરામથી કૂક થાય. ઓકે. વાહ, તો તું જોઈ શકે છે એકદમ દડાની જેમ ફૂલી ગઈ છે કચોરી અને સરસ એવો બ્રાઉન કલર પણ આવી ગયો છે. યસ. બધું જ એક્સેસ ઓઇલ નીકાળીને સીધી જ પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા થઈ છે. તો ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. તો એકદમ ક્રિસ્પી અને ફૂલેલી કચોરી મૂકી દઈએ. આહા, એકદમ ગરમ છે. વાહ, તો તૈયાર છે સરસ મજાની પ્યાઝ કી કચોરી જોધપુર સ્પેશિયલ. ઓકે. સરસ મજાની પ્યાઝની કચોરી બનીને તૈયાર છે અને ઘરે બનાવવા માટે રીકેપ જોવાનો છે, પણ રીકેપ જોતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. હેલ્ધી વાળી હેપીનેસ. કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવાર 34. મસ્ત વરસાદ પડતો હોય, બારીએ બેઠા હો અને કંઈક ગરમા ગરમ ખાવાની ઈચ્છા થાય ને તો એનો બેસ્ટ ઓપ્શન છે પ્યાઝ કચોરી. અને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. પ્યાજ કચોરી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં મરી, આખા ધાણા, વરિયાળી અને જીરું લઈ તેને ધીમા તાપે શેકી લો. મસાલા શેકાઈ જાય એટલે તેને ખાંડણી દસ્તામાં અધકચરા વાટી લો. હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ અને લીલા મરચાં ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરી હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર અને આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરો. હવે તેમાં તૈયાર કરેલો અધકચરો મસાલો અને બાઇન્ડિંગ માટે ચણાનો લોટ ઉમેરી બરાબર શેકી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરી બધું બરાબર મિક્સ કરો. અંતમાં ખાંડ, કસૂરી મેથી પાવડર, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. આ સ્ટફિંગને ઠંડુ થવા દો. કચોરીના પડ માટે લોટના મધ્યમ કદના લુવા બનાવી તેને હાથથી ફેલાવીને વાટકી જેવો આકાર આપો. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને બધી બાજુથી સરખી રીતે પેક કરી દો. તૈયાર કચોરીને હળવા હાથે દબાવીને થોડી ચપટી કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે કચોરીને ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ પ્યાજ કચોરીને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પ્યાજ કચોરી. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટનું, જેઓ છે મિત્તલબેન સોની અને આવ્યા છે ગોધરાથી. પ્લીઝ વેલકમ મિત્તલબેન. કેમ છો મિત્તલબેન? ફાઇન. તમને કુકિંગનો કેટલો શોખ છે? ઘણો શોખ છે. બપોરે બન્યું હોય એ રાત્રે બની જ જાય અમારે. અરે વાહ, મતલબ લાગે છે તમે રસોઈ શો બહુ પહેલાથી જોવો છો હા, પહેલાથી. અને એકદમ હ્યુજ ફેન લાગો છો. સાયલેન્ટ જનરેશનથી અત્યારે આલ્ફા જનરેશન સુધી તો જોઈએ છે જ. અરે બાપ રે, શું વાત છે. તો મતલબ કેટલી ડિશિસ તમે ટ્રાય કરી છે? ઘણી બધી. અરે વાહ. એટલે હું પણ ટ્રાય કરું, મારા ઘરેથી મમ્મી, મારા સાસુ એ બધા ટ્રાય કરે છે જ. અને તમારી સૌથી ફેવરેટ ડિશ કઈ રસોઈ શોની? હમણાં રિસેન્ટલી તમારી ડિશ બનાવી હતી પાસ્તા દાળ ઢોકળી, એ બહુ જ ભાઈ હતી શું બધાને. વાત છે. અરે વાહ, તમે તો મને ખુશ કરી દીધો આજે. તો તમે શું કરો છો? અત્યારે હોમ મેકર છું. અરે વાહ. અને મને એવી ઇન્ફોર્મેશન પણ મળી છે કે તમે તમારા લગ્ન પછી ભણ્યા છો, એટલે કે તમે જેમ કોમ અને બીએડ કર્યું છે એ લગ્ન પછી કર્યું છે. એમ જનરલી આપણે સાંભળતા હોઈએ કે લગ્ન પછી બધા પોતાની લાઈફમાં કે બધા હિસાબ કિતાબમાં બિઝી થઈ જાય, પણ ખાસ કરીને તમે લગ્ન પછી આટલું ભણ્યા છો, એ પણ બે ડિગ્રી. 2 ડિગ્રી પણ ખરી અને જોબ પણ કરી છે. હમણાં મારી ડોટર આવી એટલે છોડી દીધી છે. અરે વાહ, શું મતલબ આવું ઇન્સ્પિરેશન કઈ રીતે મળ્યું કે લગ્ન પછી પણ ભણવું?
બસ હતું જ મને ભણવાનું, અને મારું ફેમિલી પણ સારું છે, એ મને ઇન્કરેજ કરે છે. તો આગળની આપણે વાતો કરીએ, પણ તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? હમ. તમે જેમ કહ્યું કે તમે બધી જ જનરેશનની રેસિપી તમે જોઈ છે, હા. તો એમાંની જ આજની એક જેનઝી જનરેશન વાળી છે ને, એક સરસ મજાની રેસિપી છે હા. જે સોશિયલ મીડિયા પર એટલી જ ટ્રેન્ડમાં છે, અને આજના જે કેફે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફૂડ છે ને એમાં પણ એટલું જ ફેમસ છે. તો આજે તમારો પોતાનો સ્પેક્સી શેફ સરસ મજાના ગાર્લિક પોપ્સ બનાવવાનો છે. ગાર્લિક પોપ્સ આપણે જનરલી કેફેમાં કે ફ્રોઝન ફૂડમાં જનરલી ખાતા હોઈએ, પણ આજે આપણે એ જ બનાવવાના છે. તો ફટાફટ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. શ્યોર. તો સૌથી પહેલા એની માટે બાફેલા બટાકા લેવાના છે. તો 2 થી 3 મોટા બટાકા બાફીને મેં ગ્રેટ કરી લીધા છે. ગ્રેટ એટલે કે એનું ટેક્સચર એકદમ ફાઇન થઈ જાય અને કોઈ પણ મોટા મોટા ટુકડા કે લમ્સ ના રહે એની અંદર. અને એમાં કારણ કે બટાકા વરાળીથી બાફવાના છે કે ના, પાણીથી જ? આપણે જનરલી જેમ પ્રેશર કુક કરતા Pressure હોઈએ એ cooker. રીતે જ બાફવાના છે. અને સાથે ગાર્લિક પોપ્સ છે એટલે 2 થી 3 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ લેવાનું છે. આપણે અત્યારે કાચું જ લસણ લઈએ છીએ, પણ બહુ જ બધા અલગ અલગ રેસિપીમાં બહુ જ અલગ અલગ રીતે લેતા હોય. અમુક લોકો એને પાવડર ફોર્મમાં લેતા હોય, અમુક લોકો એને તળીને કે બ્રાઉન કરીને લેતા હોય. પણ કાચા લઈએ ને તો એનો જે ફ્લેવર હોય ને એ એવો ને એવો રહે, અને ટેસ્ટમાં એ થોડોક વધારે બોલ્ડ ફ્લેવર આપે. અને સાથે થોડું બાઇન્ડિંગ આપવા માટે 1 થી 2 ચમચી બ્રેડ ક્રમ, અને સાથે 1 થી 2 ચમચી કોર્નફ્લાવર. અને હવે થોડા મસાલા કરી લઈએ. સૌથી પહેલા 1/2 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એટલે કે મરી પાવડર લઈએ. સાથે 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ છે. 1 ટીસ્પૂન મિક્સ્ડ હર્બ્સ લીધા છે. મિક્સ્ડ હર્બ્સ ના હોય તો ઓરેગાનો કે બેઝિલ એવા હર્બ્સ પણ લઈ શકીએ. અને સાથે ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને સાથે થોડું એને ચીઝી બનાવવા માટે ચીઝ લઈએ. મોઝરેલા ચીઝ લીધું છે. આપણે કોઈ પણ પ્રોસેસ ચીઝ કે કોઈ પણ ચીઝ લઈ શકીએ. થોડું મોઝરેલા ચીઝ નાખીએ, ઓલમોસ્ટ 2 થી 3 ચમચી જેટલું. અને લાસ્ટ કાપેલી કોથમીર કે પાર્સલે કંઈ પણ આપણે લઈ શકીએ છીએ. અને જો લસણની વાત કરીએ ને તો લસણ વગર દુનિયાનું દરેક ફૂડ અધૂરું છે. ચાહે ચાઇનીઝ હોય, ઇન્ડિયન હોય, ઇટાલિયન હોય, મેક્સિકન હોય, કોઈ પણ ક્વિઝિન હોય ને એમાં ગાર્લિક હંમેશા હોય ને હોય જ. કેમ કે એનો ફ્લેવર એટલો બોલ્ડ છે ને કે દરેક ડિશને અલગ લેવલ પર લઈ જાય. એટલે એ ગાર્લિક થોડું આપણે વધારે જ રાખવાનું છે. હવે આને સારી રીતે હાથ વડે મિક્સ કરી લેવાનું છે, જેથી એકદમ સરસ કણક જેવું બંધાઈ જાય. અને જો બાઇન્ડિંગની જરૂર પડે થોડુંક બાઇન્ડિંગ આપણે લઈ શકીએ. તો હવે આપણે બેક ટુ તમારી વાત પર આવી જઈએ. તો આટલું મતલબ તમને લગ્ન પછી ભણવાનું ઇન્સ્પિરેશન કઈ રીતે મળ્યું? એટલે મને ઈચ્છા હતી, મારા સાસુ સસરાએ મને મોટિવેટ કર્યું, તારે ભણવું હોય તો ભણ, અમારે કોઈ એવું છે નહીં, અને દીકરીની જેમ જ રાખે છે મને. અરે વાહ. મતલબ એમ જનરલી આપણે જોતા હોઈએ એ જમાનામાં કે સાસુ સસરા લગ્ન પછી કદાચ ભણવાનું કે જોબ કરવાનું કે કામ કરવાનું જનરલી અલાવ ના કરતા હોય, પણ તમને એ લોકોએ મતલબ કઈ રીતે અલાવ કર્યું? એ લોકો ડેફિનેટલી તમને બહુ સારો એવો સપોર્ટ કરતા હશે. એમનો સપોર્ટ છે, અહીંયા આવવા માટે પણ એમને જ મને પ્રેરણા આપી. અરે વાહ, શું વાત છે. તો તમારા સાસુ પણ રસોઈ શો જોવે છે? એ તો ઘણા જ ફેન છે. અરે વાહ, એમને પણ કુકિંગનો શોખ? બહુ શોખ છે એમને તો. અરે વાહ, શું વાત છે. તો એમ તો મતલબ તમે બંને જણા જોવો છો, તો જનરલી ઘરે બનાવે કોણ? રસોઈ શોમાંથી જોયેલું ટ્રાય કોણ સૌથી પહેલા કરે? આમ તો બંને જોડે જ બનાવીએ, પણ સવારનું કંઈ હોય શાક ને એ તો સવારે એ બનાવે, સાંજે નવું હોય એ બધું હું બનાવું. અરે વાહ, શું વાત છે. તો આને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. અને તમે જોઈ શકો છો એકદમ પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આને થોડું સાઈડ પર રાખીએ અને એક કોર્નફ્લાવર અને મેદાની સ્લરી બનાવવાની છે. સ્લરી બનાવી લઈએ. તો જે ગાર્લિક પોપ્સ છે ને આપણે એક સ્લરીમાં ડીપ કરવાના છે, જેથી ઉપરનું ટેક્સચર છે ને થોડું વધારે ક્રિસ્પી આવે. એની માટે 2 થી 3 ચમચી કોર્નફ્લાવર લઈએ. અને ગાર્લિક છે ને એક એવી વસ્તુ છે ને કે જે દરેક ડિશને એક એવી પર્સનાલિટી આપી દે ને, એવા બોલ્ડ ફ્લેવર્સ આપી દે ને. કારણ કે કહેવાય ને કે ગાર્લિક છે ને એક ફ્લેવર બૂસ્ટર છે. જેને પણ લસણ બહુ વધારે ભાવતું હોય ને એને આ રેસીપી ચોક્કસ ભાવશે. અને સાથે 2 થી 3 ચમચી મેદો લેવાનો છે. અને થોડું પિંચ જેટલું સોલ્ટ લઈએ. એક નાની ચમચી જેટલું લાલ મરચું, થોડો કલર આવે એના માટે. અને સાથે પાણી લઈએ. થોડું પાણી નાખીએ. અને વધારે થીક પણ નહીં અને વધારે થીન પણ નહીં, એકદમ
મીડિયમ થિક સ્લરી બનાવવાની છે. તો તમારા ઘરમાં કોણ કોણ છે? હું, મારી સાસુ સસરા, 2 ડોટર, મારા હસબન્ડ. અરે વાહ, તો આમ ઘરમાં બધા જ ફૂડી છે. બધા જ ફૂડી છે. સૌથી વધારે કોના હાથનું ખાવાનું આવે, તમારા હાથનું કે તમારા સાસુના હાથનું? મારા સાસુના હાથનું. અરે વાહ, શું! અને મને તમને? કોઈ વાર એવું થાય કે મને કોઈ બનાવીને આપે સારું. તો એ સાસુ આપે. હા. તો તમારી સાસુ સાથેનો તમારે બોન્ડ તો એકદમ સારો છે. પણ જનરલી એવું થતું હોય કે સાસુ અને વહુ વચ્ચે આમ તકરાર બહુ થાય. તો એવું તમારે પણ ક્યારેક તો થતું હશે ને? ના ના, કશું એવું નથી થતું. કોઈ બી દિવસ નહીં? ના. એક બી વાર નહીં? ના. લે, એવું તો બને નહીં. સાસુ જોડે થોડું તો ઝઘડવું પડે. ના ના, નથી ઝઘડતા અમે. શું વાત છે! તો એકદમ આમ પરફેક્ટ સાસુ વહુની જોડી લાગે છે. હા. તો આપણી સ્લરી તો એકદમ તૈયાર છે. હવે એને સાઈડમાં લઈએ અને જે મિક્સર બનાવ્યું હતું એ લઈ લઈએ. આ મિક્સરમાંથી નાના નાના પોપ્સ બનાવવાના છે. એટલે થોડું મિક્સર હાથમાં લઈને 2 હથેળી વચ્ચે થોડું એને પ્રેસ કરવાનું છે. થોડું દબાવતા જઈને વચ્ચે કોઈ એર બબલ્સ ના રહે એવી રીતે એને થોડું થોડું લાંબુ સિલિન્ડ્રિકલ શેપનું આ રીતે નાના નાના પોપ્સ જેવું બનાવવાનું છે. તો આ જ રીતે બધા જ પોપ્સ બનાવી લઈએ. તમે બનાવશો મારી સાથે? હા. શું વાત છે! ઉભા. તો આમ તમે જે ભણ્યા લગ્ન પછી, તો એના પછી તમે જોબ વોબ પણ કરી, કામ પણ કર્યું? હા, કામ કરી છે મેં. અરે વાહ, શું કામ કરતા હતા? ટીચરની જોબ કરી છે મેં. ગોધરામાં જ? ગોધરામાં જોબ કરી છે. અરે વાહ. હવે ફટાફટ આ જ રીતે આપણે બીજા પોપ્સ બનાવી લઈએ. તો બધા જ ગાર્લિક પોપ્સ તૈયાર છે. હવે જે આપણે સ્લરી બનાવી હતી પહેલા, એમાં એને ડીપ કરીશું અને બ્રેડ ક્રમથી કોટ કરીશું. તો એક એક પોપ્સ લઈને સીધું સ્લરીમાં અને બધી જ બાજુથી કોટ કરીને એક્સેસ જે સ્લરી હોય એ નીકાળીને સીધું જ બ્રેડ ક્રમમાં નાખી દઈએ અને બધી જ બાજુથી આને પણ કોટ કરી લઈએ. આનાથી જે છે ને ઉપરનું જે એકદમ સરસ મજાનું ટેક્સચર આવશે ને, અને અંદર જે ચીઝ છે થોડું થોડું મેલ્ટ થશે, પ્લસ બટાકા પણ છે એટલે થોડું અંદર મોઇસ્ટ પણ રહેશે, એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી અને મોઢામાં ઓગળી જાય ને એવું બનશે. તો આ જ રીતે બધા જ પોપ તૈયાર કરી દઈએ. તો બધા જ પોપ સરસ મજાના એકદમ ક્રમ્બ અને કોટ થઈને રેડી છે. હવે ફટાફટ ફ્રાય કરી લઈએ. એક એક કરીને સીધા ઓઇલમાં નાખી દઈએ. તેલની ફ્લેમ કેવી હોવી જોઈએ? તેલ પહેલા એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરી દેવાનું છે અને પછી એકદમ મીડિયમ હોટ રાખવાનું છે. અમુક વસ્તુમાં એવું હોય કે ધીમા તાપે જ તળવાનું હોય, પણ આ ગાર્લિક પોપ્સ કેવી કોઈ વસ્તુ હોય ને તો એને ધીમા તાપે નહીં પણ મીડિયમ હોટ ઓઇલમાં તળવાનું છે. એટલે ઉપરથી તો એકદમ ક્રિસ્પી થશે જ, પણ અંદરથી જે ચીઝ છે એકદમ પરફેક્ટલી મેલ્ટ થશે. અને આવી સરસ મજાની વરસાદની સિઝન હોય અને એમાં ભજીયા સિવાય, ભજીયા તો આપણે બનાવતા જ હોઈએ, પણ ભજીયા સિવાય જો આવો સરસ મજાનો નાસ્તો મળી જાય અને સાથે થોડી ચા હોય, મજા પડી જાય. તો તમારા ઘરે વરસાદમાં સૌથી વધારે શું બને? ભજીયા જ બને છે. અરે વાહ, તમારા ફેવરેટ ભજીયા કયા? ડુંગળીના. અરે સેમ થિંગ. તો આને ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે. થોડું વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીએ એટલે બધી બાજુથી એકદમ ઇવનલી ગોલ્ડન તળાય. તો પોપ્સ તો સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ચીઝ જે છે અંદરથી સહેજ મેલ્ટ થઈ રહે એકદમ બહાર જોઈ રહ્યું છે. સુગંધ એટલી સરસ આવે છે, એવું થાય હમણાં ટેસ્ટ કરી દઉં. અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને આ રેસીપી બહુ જ ભાવવાની છે. તો થોડું એક્સેસ ઓઇલ નીકાળીને એક પ્લેટ પર લઈ લઈએ અને હવે આ જ રીતે બીજા પોપ્સ તળી લઈએ. ગાર્લિક પોપ્સ બધા જ તળાઈને રેડી છે. હવે ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. તો એક સરસ મજાના બોલમાં વચ્ચે કેચઅપનો બોલ મૂક્યો છે. આપણે આને કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે, મેયોનીઝ સાથે કે કોઈ પણ ડીપ સાથે કહી શકીએ છીએ. એમને પણ સારું લાગે. એમને પણ સારું લાગશે. આ બી અમુક રેસિપીઝ હોય ને એને ડીપની કોઈ જરૂરત જ ના હોય. તો મિત્તલબેન, ગાર્લિક પોપ્સ તો તૈયાર છે, એકદમ ચીઝી અને ક્રિસ્પી. હવે તમે શાંતિથી બેસો, યુક્તિને જોઈન કરો અને હું ફટાફટ બીજી 2 રેસિપીઝ લઈને આવું છું. અને તમે ત્યાં સુધી આ ગાર્લિક પોપ્સ જેવો એકદમ ચીઝી અને ક્રિસ્પી બ્રેક લઈ લો અને પછી એનો રિકેપ જોઈ લો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. મોન્સૂન મિજબાની છે ને એમાં પણ કંઈક સરસ મજાનું ખાવું હોય
તો એનો બેસ્ટ ઓપ્શન છે ગાર્લિક પોપ્સ. એને ઘરે બનાવવા માટે રેસીપી જોઈ લો. ગાર્લિક પોપ્સ બનાવવાની રીત. સૌથી પહેલા એક મોટા બાઉલમાં બાફીને ખમણેલા બટાકા લો. તેમાં ઝીણું સમારેલું લસણ, બ્રેડ ક્રમ્સ, કોર્નફ્લોર, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, મીઠું, મોઝરેલા ચીઝ અને સમારેલી કોથમીર ઉમેરો. આ બધી સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરીને એક નરમ કણક જેવું તૈયાર કરી લો. હવે તેમાંથી નાના નાના સિલિન્ડ્રિકલ આકારના પોપ્સ તૈયાર કરો. એક બીજા બાઉલમાં સ્લરી બનાવવા માટે કોર્નફ્લોર, મેંદો, ચપટી મીઠું અને લાલ મરચું પાવડર લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ સ્લરી તૈયાર કરો. તૈયાર કરેલા દરેક પોપ્સને આ સ્લરીમાં ડિપ કરો અને ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સથી બધી બાજુએથી સરખી રીતે કોટ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે પોપ્સને તેમાં નાખો. પોપ્સને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ ગાર્લિક પોપ્સને કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગાર્લિક પોપ્સ. તો મિત્તલબેન, તમારી સાથે તો બહુ જ બધી વાતો કરી, તમારા વિશે જાણ્યું પણ ખરું, પણ આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારી સાથે મારી ડોટર, મારી નણંદ ને નણંદનો છોકરો છે. તને જમવાનું ભાવે છે? મમ્મીના હાથનું ભાવે છે? પાક્કું? તને બનાવવાનો શોખ છે? નહીં? મારા જેવી છે. હાઈ ફાઈ. ઓર્ડર આપે છે, મમ્મી આ બનાવજે. બરાબર છે, પણ એની ઉંમર છે ઓર્ડર આપવાની. અને તમે મસ્ત મસ્ત એને બનાવી આપો છો તો પછી બીજું શું જોઈએ? હા. તમે શું કરો છો? હું અત્યારે જોબ કરું છું અને સાથે હાઉસવાઈફ. અત્યાર સુધી હાઉસવાઈફ, 5 વર્ષથી જોબ ચાલુ કરી છે. બરાબર. તો હાઉસવાઈફનો અને જોબનો એક્સપિરિયન્સ કેવો છે? બંને એક સાથે કેવી રીતે મેનેજ કરો છો તમે? થોડી મારા સાસુની હેલ્પ, મારા સસરાની હેલ્પ મળે છે, એટલે મેનેજ થઈ જાય છે. બાકી બહુ હેક્ટિક થઈ જાય. પણ ફેમિલી વાળા બધા સાથે હોય ને તો બધા કામ બહુ જ સાથે છે. મસ્ત થાય. હવે તમારું ને તમારા સાસુના બોન્ડિંગ વિશે તો મેં સાંભળ્યું, જાણ્યું, પણ તમારું ને તમારા નણંદનું બોન્ડિંગ કેવું છે? બહુ સારું છે. મારે કશું કહેવું જ ના પડે, એ જાતે સમજી જ જાય છે. તમારે કઈ કેવું છે? એકચ્યુઅલી ફ્રેન્ડ્સ છે, મારે કોઈ સિસ્ટર નથી. મારા અચ્છા. બે ભાભી એવી જ રીતે છે કે જાણે એમ સિસ્ટર્સ હોય ને ફ્રેન્ડ્સ હોય એવી જ રીતે તો છે. તમે ત્રણેય જણ મળીને તમારા ભાઈઓનું, એટલે તમારા બંને ભાઈઓનું વાટો છો? ત્રણેય જણ ભેગા મળી હા, કરીએ. આપણે મસ્ત વાતો તો કરી. હવે એક ગેમ રમવાની છે જેમાં ખાવાનું જ છે. તો એક્સાઇટેડ છો? બહુ જ. પાક્કું? તું એક્સાઇટેડ છે? જોરથી બોલ, નથી સંભળાતું મને. તો શરૂ કરી દઈએ ગેમ. તો મિત્તલબેન, આપણે મસ્ત વાતો તો કરી, પણ હવે એક સરસ મજાની ગેમ રમવાની છે. રાજમા તો તમે ખાધા જ હશે, હા. બરાબર? રાજમા સાથે કુકિંગ પણ કર્યું જ હશે તમે બંને. પણ આજે રાજમા સાથે ગેમ રમવાની છે. આ તમારા સામે જે બાઉલ પડ્યા છે ને, એ બાઉલમાં રાજમા ભરવાના છે તમારે 30 સેકન્ડમાં ચમચીની મદદથી. અચ્છા, થઈ જાય? થઈ જાય. ઈઝી? ઈઝી. Easy. ટ્વિસ્ટ હશે. યસ. ચમચી મોઢામાં રાખવાની છે, હાથ પાછળ બાંધેલા રાખવાના છે, અને એ ચમચીથી રાજમા ઉચકીને તમારી વાટકીમાં મૂકવાના છે. ઓકે. ઓકે? ઓકે. એ પણ 30 સેકન્ડમાં. એટલે જેનો બાઉલ વધારે ભરેલો હશે ને એ વિનર. ઓકે, રેડી? ચમચી લઈ લો. પણ તું બહુ મસ્ત રમી. હાઈ ફાઈ. પણ વિનર છે મિત્તલબેન. તો મજા આવી ગેમ રમીને? બહુ મજા આવી. હવે તમે આટલી બધી મહેનત કરી છે તો એનું ફળ પણ આપવું પડે આપણે. તો ચાલો ફટાફટ બધી જ રેસીપી ટેસ્ટ કરી લઈએ. મને લાગે છે હતી જમીશું તો વધારે ટેસ્ટ આવશે. બહુ જ ડિલિશિયસ છે. બહુ સરસ છે. મોન્સૂન મિજબાનીની મજા તો આ પરિવારે આજે આ રસોડે માણી, પણ તમે પણ જો આ રસોડે આવીને આટલી જ મજા કરવા માંગો છો તો ખબર છે ને શું કરવાનું? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, રસોઈ શોના કોઈ પણ એપિસોડ ટીવી કરતા પહેલા અને ગમે ત્યાં જોવા હોય તો તમે જીઓ હોટસ્ટાર પર અચૂક જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.